टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી કે જ્યાં સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ખાસ કરીને સરથાણામાં આકાશમાંથી વીજળી વરસતી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। આ તસવીરો આપ જુઓ, રાજહંસ ટાવર પર વીજળી પડી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયોમાં જોવા મળી આ જીવંત વીજળી, જ્યાં ભારે ગાજવીજ સાથે અહીં વરસાદ તૂટી પડ્યો, પણ એ પહેલા આ રાજહંસ ટાવર પર વીજળી પડી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। સુરતના સરથાણા વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં કેમેરાની અંદર આબાદ રીતે આ વીજળીનો કડાકો કેદ થયો છે કે જે રાજહંસ ટાવર પર વીજળી પડી હોય તેવો આ નજારો તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। તો સુરતના સરથાણા વિસ્તારની અંદર રાજહંસ ટાવર પર આ વીજળીનો જે નજારો છે તે કેમેરામાં કેદ થયો। વીજળી પડી હોવાનો આ ભયાનક વિડીયો સામે આવી રહ્યો છે કે જ્યાં મોટા અવાજ સાથે આ વીજળી રાજહંસ ટાવર પર પડી હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મેહુલ ભોકરવા। મેહુલ, આ આખી જે વિડીયો છે તેની અંદર એક તેજ ગતિએ વીજળી આ ટાવર પર પડી હોય તે પ્રકારનો આ નજારો જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ કેવો છે અને આ વિડીયોને લઈને શું વધુ વિગતો મળી રહી છે? जी बिल्कुल चौक्कस है। छेल्ला 48 कलाकथी समग्र दक्षिण गुजरात सहित सूरत शहर विस्तार माहौल जाम्यो छे। छूटो छवायो गाजवीज भड़ाका साथे वरसाद वरसी रह्यो छे। 2-3 जग्याओ पर वीजળી ત્રાટક્યાના પણ સમાચારો પ્રાપ્ત થયા છે। ત્યારે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગતરોજ આકાશમાંથી વીજળી ત્રાટકી હતી। રાજહંસ ટાવર આવેલો છે તેની નજીક જેનો લાઈવ વિડીયો હાલ સોશિयल મીડિયામાં વાયરલ થયો છે। નજીકના એક ફ્લેટમાંથી એક વ્યક્તિ દ્વારા આ વીજળી ત્રાટકતા લાઈવ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેચ કરી લીધા હતા। જે રીતે સુરત શહેરમાં છેલ્લા 48 કલાકથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, વીજળીઓ ત્રાટકી રહી છે, જેને લઈને શહેરીજનો પણ ચિંતામાં મુકાયા છે। હાલ સતત ધીમી ધારે વરસાદ હાલ પણ વરસી રહ્યો છે। જી બિલકુલ, આભાર મેહુલ। તો આખરે આ વીજળીની જીવંત વીજળી પડી હોવાનો આ ભયાનક વિડીયો જોવામાં ઘણો જ અત્યારે ડરાવણો લાગી રહ્યો છે।